હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શ્વેતા। અંકલેશ્વરના નવા બોરભાઠાના માયાવંશી ફળિયામાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રોકડા સહિત સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી ફરાર થયા હતા। બનાવની માહિતી મુજબ માયાવંશી ફળિયામાં મંજુલાબેન દાનજીભાઈ પટેલ લગ્ન પ્રસંગમાં પરિવાર સાથે હાજરી આપવા ગયેલ હતા। જે તકનો લાભ ઉઠાવી તસ્કરો બંધ મકાનના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી લોખંડની તિજોરીના લોકરમાં રાખેલા સોનાના પેન્ડલ નંગ 2 જેના આશરે વજન 1 ગ્રામ તેની કિંમત ₹5000 તેમજ રોકડ ₹1,30,000ના માલમત્તાની ચોરી કરી અજાણ્યા ચોર તસ્કરો ફરાર થઈ ગયા હતા। બનાવ અંગેની જાણ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે કરાતા શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ઉપરોક્ત ચોરી બાબતે અજાણ્યા ચોરો ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી। આપણે મારા ઘરે બાજુમાં ફોઈ લોકો રહે છે, એ લોકો કામ અર્થે બહાર ગયેલા હતા 2 દિવસથી અને અમીની બાજુમાં જ રહીએ છીએ। અને એમને આ સવારમાં અમે જ્યારે જોયું કે અમે નોકરી ગયો હતો સવારે ત્યારે બધું કમ્પ્લીટ જ હતું, પણ જ્યારે હું આવ્યો ત્યારે બધું વેર વિખેર હતું ઘરમાં અને જાળી ખુલ્લી હતી, દરવાજો પણ ખુલ્લો હતો અને કબાટના તાળાને એવું તૂટેલું હતું ને એમાંથી પૈસા પણ ગયા છે। અંદાજે એમાં રકમ છે 1,30,000 જેવું અને સોનાના 2 પેન્ડલ છે અને બીજું કંઈ ઇત્યાદિ છે। પોલીસ આવેલા, એમણે જોયું, પંચનામું હજુ બાકી છે। જે પોલીસ ડી સ્ટાફના માણસો હતા એ આવીને ચેકિંગ કરીને ગયા છે।